સમક્ષ હાજર છે। અમે હૃદયથી કહીએ છીએ, અમે અમારા જીવનમાં કોઈ બે વ્યક્તિ એવાને માનતા હોઈએ તો એવા એક પૂજ્ય મોરારી બાપુ છે અને બીજા સચ્ચિદાનંદ દંતાલી। આ બંને વિભૂતિઓએ એક ક્રાંતિ સર્જી છે। સફાઈમાં સાફ તો બધા કરે, પણ આ બધાએ તો અગોચર સાફ કર્યા છે। તમે વિચારો તો કરો, 75 થી 80 ની અવસ્થા છે અને આજ પણ નાનો એવો ચારણ સમાજ કરોડોપતિ જ્યાં આટા મારે છે, તેમ છતાં આજ પણ અહીંયા આપણા સમ્મુખ હાજરી દેવા આવ્યા છે। આમના ઋણ ઉપરથી ક્યારે તમે ચારણ સમાજ એ મુક્ત નહીં થઈ શકે। વિશ્વની પીઠ ઉપર એક વાર નહીં, હજારો વાર ચારણનો રણકાર આપનાર આ પૂજ્ય બાપુ છે। આજ પણ નાના કોરોના સમય આવ્યો ત્યારે નાનામાં નાના કવિ અને સાહિત્યકાર નું કેમ ગુજરાન ચાલતું હશે, એના માટે થઈને સતત ચિંતન નહીં, એના ઘરે માસિક પહોંચાડનાર આ વ્યક્તિત્વ, એમના ઋણમાંથી બાપુ આપે આજે હાજરી દીધી। સતત આપણી તો હાજરી અને હોય જ છે, પણ તેમ છતાં બપોરના 2 વાગે કોઈ પણ વ્યક્તિ આરામમાં જોઈએ, આરામ 80 વર્ષની ઉંમર છે, 75 થી 80 વર્ષની ઉંમર, તેમ છતાં બપોરના અમે બધા હજી મોડા આવ્યા, એની પહેલા બાપુ હાજરી થઈ ગઈ, ત્યારે મને એમ થાય કે બાપુને સતત થાક નથી લાગતો, એનું કારણ શું? પણ હું એમ કહું છું, નિષ્ઠાપૂર્વક કરેલું કર્મ ક્યારે થાક નથી આપતું। તમારું કર્મ એ નિષ્ઠાપૂર્વક નું હોવું જોઈએ। બાપુ, અમે તો એ જગદંબા એ પરંપરાના વાહક છીએ। ઘણી વાર મને કોઈ પૂછે કે આટલી જગદંબાઓ, તેમ છતાં હું એમ કહું છું કે નથી એના બાપુ પંથ, નથી સંપ્રદાયો, નથી આચાર્યો, તેમ છતાં ચારણની જગદંબાએ ગોખલે ગોખલે પૂજાણ્યું છે। કોઈ એવું ઘર નથી, કોઈ એવું ગામ નથી જ્યાં ચારણી જગદંબા પૂજિત ન હોય। બાપુ, ચારણોનો અત્યારે તો કદાચ જેમ કેમ અંગારા ઠરી ગયા હોય એમ બાપુ ઠરેલા લાગે છે, પણ હું એમ કહું છું, ચારણ નહીં પણ ચારણનો વિચાર પૂજનીય છે। આજે પ્રત્યક્ષ જો તમે રૂસ અને યુક્રેનનો યુદ્ધ હાલે છે, ત્યાં કોઈ સૈનિકો ભારતનો ઝંડો બતાડી દે અથવા કોઈ વ્યક્તિઓ ભારતનો ઝંડો બતાડી દે ને તો એને જવા દેવામાં આવે છે। એનું કારણ શું કે એ ભારતના નાગરિક, એટલી ભારતની મહત્તા છે। તો હું એમ કહું છું, પહેલા રાજા રજવાડોમાં યુદ્ધો થતા ત્યારે એક ચારણ એવો વ્યક્તિત્વ હતો કે એના હથિયારો હેઠા મૂકી દેવામાં આવતા। આટલી આપણી તાકાત હતી, આ આપણા વિચારોની તાકાત હતી, આ આપણી ઉપાસનાની તાકાત હતી। અને આ વિચારોનું વાવેતર એ ફરી આવા સંતો શા માટે નીકળે છે? એ વિચાર અને વિવેક પ્રજામાં શીખવાડવા માટે નીકળે છે। નકા એને બધું મળી રહે છે, એને કાંઈ ઘટતું નથી ત્યાં, પણ છતાં તમે જોવ તો ખરા, બાપુ તો અમારાથી ઉંમરમાં ઘણા મોટા, બધી રીતે, તેમ છતાં ચારણી પરંપરા પ્રત્યેને માન કેટલું! ખાલી આવતા વેદ જેટલા પણ આવ્યા તરત ઊભા થઈ ગયા। વિવેક તો આવા મહાપુરુષો પાસેથી આપણને શીખવો જોઈએ।